હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભાગ્યા એન્ડ રાશિઝ વર્લ્ડ. તો તમે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે અમે સિયા રિસોર્ટ જેસલમેર પહોંચી ગયા છીએ. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ટેન્ટ ઉપર. સિયા રિસોર્ટના સ્ટાફ મેમ્બર અમને અમારું પેકેજ સમજાઈ રહ્યા છે. डिनर है, मॉर्निंग ब्रेकफास्ट है, देन नाइट स्टे है. एक अदर एक्टिविटी आता है जीप सफारी. वो आप करना चाहो तो उसका अलग से चार्ज रहता है. जीप आपको यहाँ से लेके जाता है. 3 बड़े डेजर्ट है, रॉयल, मुगल, थार. तीनों डेजर्ट में आपको पेसिंग करवाएगा. एडवेंचर रहता है, उसको एडवेंचर करवाएगा आपको. वीडियो बनाओ, ठीक है. तीनों डेजर्ट. તો આ છે અમારું ટેન્ટ અંદરથી. અહીંયા બધી જ સુવિધા છે, જેમ કે વોર્ડરોબ, એસી, ડબલ બેડ, બાથરૂમ પણ બહુ જ સરસ છે. તો હવે અમારે નાહી ધોઈને રેડી થઈને ડેઝર્ટ સફારી માટે જવાનું છે. અમે રેડી થઈ ગયા છીએ એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ જીપ સફારીમાં. તો ફાઇનલી અમે ડેઝર્ટ પહોંચી ગયા છીએ અને ખરેખર ડેઝર્ટનો વ્યૂ બહુ જ સરસ હતો. હવે ટાઈમ છે કેમલ રાઈડનો અને મારી દીદી બી લાઈક રામ 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 ભગવાન બચાવી લેજો, ભગવાન બચાવી લેજો, પ્લીઝ ભગવાન બચાવી લેજો ના પ્લીઝ, રામ 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 રામ. તો કેમલ રાઈડ પછી અમે ડેઝર્ટમાં સનસેટ વ્યૂ જોયો. ડેઝર્ટમાં આવ્યા હતા તો વિચાર્યું થોડી રીલ્સ પણ બનાવી લઈએ.
આપણે તો ડેઝર્ટ હોય કે બીચ હોય, રેતીમાં તો રમી જ લેવાનું ને. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારી જીપ તરફ, જે અમને ફરીથી સીએ રિસોર્ટ પહોંચાડશે. કાલ સવારમાં ફરીથી ડેઝર્ટમાં જવું છે. ચલો ચલો હવે તો મજા કરવાની છે. બોલો કલ્ચરલ ફેસ્ટિવલ થવાનો. તો અહીં અમારું સ્વાગત થઈ રહ્યું છે અને અંદર જતા જ અમને કલ્ચરલ પ્રોગ્રામ જોવા મળશે. તમે લોકો સમય છેલ્લે મારો લઈ લેજો એક જણ. અંદરથી મારો લઈ લેજો. હા એવું કરો. જાઓ ભાભી. વાવ, અંદરનો તો કઈ નજારો જ અલગ છે. તો હવે અમે જલ્દી પ્રોગ્રામ તરફ જઈએ. તો અહીં દરેક ગેસ્ટ માટે નાસ્તા અને હાઈ ટીનું અરેન્જમેન્ટ હતું. ક્યાં જોઈશ? ક્યાં સાચું છે તે? સિંગિંગનો પ્રોગ્રામ પત્યા પછી ડાન્સિંગનો પણ પ્રોગ્રામ ચાલુ થયો. ચીકુ તો હવે એક આંટીએ માથા ઉપર 5 માટલા રાખીને ડાન્સ કરવાનું ચાલુ કર્યું. હું અને મારી દીદી અમે બંને વિચારતા હતા કે કેવી રીતે બેલેન્સ રહી જતું હશે. હવે આંટીએ 4 ગ્લાસ ઉપર ઊભા રહીને ડાન્સ કરવાનું ચાલુ કર્યું અને હું અને મારી દીદી શોક. મ્યુઝિક વાગે તો આપણે તો તાનમાં આવી જઈએ. અહીં મારી દીદીએ તાનમાં આવી ગઈ.
ડાન્સમાં છે કરતાલ. કરતાલ એક રાજસ્થાની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કરતાલ સાથે તાળી પડાઈને આ અંકલે અમને બહુ મજા કરાવી. હવે એક અંકલે આવીને ફાયર શો બતાવ્યો. ફાયર શો ગજબ, બહુ જ સરસ હતો. મેં આ પહેલી વાર જોયો આ ફાયર શો. પછી એક આંટીએ ફાયર ડાન્સ બતાવ્યો. ખરેખર પ્રોગ્રામ બહુ જ સરસ હતો. હવે ટાઈમ આવ્યો ડીજે ડાન્સ. અહીં મારી મમ્મીને રાજસ્થાની ડાન્સ કરવાનું મન થયું એટલે એક આંટી જોડે મારી મમ્મી ડાન્સ કરવા લાગી. હવે અમારી જોડે જેટલા પણ ગેસ્ટ હતા બધા ડાન્સ કરવા લાગ્યા. ખરેખર બહુ જ મજા આવી રહી હતી ડાન્સ કરવાની. देखा मैं करूं सारी सारी रात सारी सारी रात. आजा मैं झूले मेरी चुनरी सनम, तुझको मैं बोलूं तुझे मेरी कसम. आई जवानी सर पे मेरे, तेरे पे क्या करूं जवानी. राणा जी माफ करना, मैं बीमारी सी हो गई मुझको. राणा जी माफ करना, गलती मारी सी हो गई રાજસ્થાન આવ્યા છે તો ઘૂમર ડાન્સ તો કરવો જ પડે ને. ઘૂમર 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 ઘૂમે રે. દુનિયાના કોઈ પણ છેડે જઈએ ગરબા તો રમવા જ પડે ને.
અહીં અમે ફૂલ ફેમિલી બહુ જ એન્જોય કર્યું. પ્રોગ્રામ પત્યા પછી બધા ડિનર કરવા ગયા. ખરેખર ફૂડ બહુ જ ડિલિશિયસ હતું. તો આ છે સિયા રિસોર્ટનો નાઇટ વ્યૂ. હવે અમે અમારા ટેન્ટ તરફ જઈ રહ્યા છીએ. તો જેસલમેરમાં અમારો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે અને અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે ઊંઘવા જઈ રહ્યા છીએ. તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય.